ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં ભર શિયાળે પાણીનો પોકાર ઉઠ્યો છે। ફુલસર વિસ્તારમાં અલગ અલગ સોસાયટીઓમાં પાણીનો પ્રશ્ન ઉઠ્યો છે। વારંવાર રજૂઆત કરવા છતાં સોસાયટીના રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી નથી મળી રહ્યું, તો આ તરફ ફુલસર વિસ્તારમાં સંત તુલસીદાસ સોસાયટીમાં ફક્ત 10 થી 15 મિનિટ સુધી જ પાણી આપવામાં આવે છે, તે પણ અત્યંત લો પ્રેશરમાં આવતું હોવાથી લોકો સબમર્સિબલ પંપ દ્વારા પાણીની લાઇનમાંથી પાણી ખેંચે છે, જેના કારણે અનેક લોકો પાણીથી વંચિત રહે છે। આવી તો અનેક સોસાયટી છે કે જ્યાં પાણીની સમસ્યાથી લોકો ઝઝૂમી રહ્યા છે, ત્યારે વસાહતના રહીશો પાણીના પ્રશ્નની રજૂઆત કરવા માટે મહાનગરપાલિકાની કચેરીએ દોડી આવ્યા હતા અને પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા ઉગ્ર માંગ પણ કરી હતી। છેલ્લા 15 દિવસથી કોઈના ઘરે પાણી આવતું નથી, ટાંકામાં કોઈ સ્ટોક થતો નથી, મોટરમાં પાણી ઉપર ચડતું, એની હિસાબે બધા પબ્લિક હેરાન થાય છે। બરોબર નથી, ઉપપ્રમુખ જવાબ દેતા નથી, પ્રમુખ જવાબ દેતા નથી, ખજાનચી જવાબ દેતા, બધા ખજાનાનું ધ્યાન રાખવા બેઠા છે એવો જવાબ આપે છે। 15 દિવસથી પાણી આવતું નથી, તો બીએમસી માં રજૂઆત કરવા છતાં અમને કોઈ જવાબ મળતો નથી અને પ્રમુખ જે બનાવ્યા છે એ પ્રમુખ અમને જવાબ દેતા નથી। એ પ્રમુખ એમ કે પછી વાત કેટલી વખત અમે રજૂઆત કરી। એક તરફ અકસ્માતો ઘટાડવા સરકાર જાગૃતિ અભિયાન ચલાવે છે, તો બીજી તરફ રોડ રસ્તાઓના દ્રશ્યો જ સરકારના જાગૃતિ અભિયાન પર પાણી ફેરવી દે છે। વાત કરીએ વડોદરા શહેરની, તો વડોદરાનું વહીવટી તંત્ર ખુદ વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકી રહ્યું છે તેવું લાગી રહ્યું છે। શહેરના મોટા ભાગના રસ્તાઓ પર અઢળક સ્પીડ બ્રેકર તો છે, પણ એના પર સફેદ પટ્ટા નથી। ત્યાંથી પસાર થતા વાહન ચાલકો જ્યારે સ્પીડ બ્રેકરની એકદમ નજીક આવી જાય છે, ત્યારે તેમને જાણ થાય છે કે રસ્તા પર કોઈ સ્પીડ બ્રેકર લગાવેલું છે અને જો કોઈ વાહન ચાલકોની ગતિ વધુ હોય તો અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના રહેતી હોય છે। સમગ્ર મામલે જવાબદાર અધિકારીનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ પૂરો થઈ જવાને કારણે થોડાક સમયથી રસ્તા પર થર્મોપ્લાસ્ટિક સફેદ પટ્ટા મારવાના બાકી છે। સાથે જ આ સફેદ પટ્ટાની આવરદા માત્ર 1 વર્ષની હોય છે, જેના કારણે ઘસારો લાગતા તે રસ્તા પરથી સમય જતા ભૂંસાઈ જાય છે। નવા કોન્ટ્રાક્ટર આવતાની સાથે જ શહેરના તમામ રસ્તાઓ પર નિયમ મુજબ થર્મોપ્લાસ્ટિક સફેદ પટ્ટા મારી દેવામાં આવશે, જેથી અકસ્માતની ઘટનાઓને ટાળી શકાય। દૂરથી તો દેખાતા જ નથી, એકદમ નજીક આવીએ ત્યારે ખ્યાલ આવે છે કે બમ્પર આવી રહ્યું છે, કારણ કે દૂરથી તો લાગતું જ નથી કે બમ્પર છે, જ્યારે નજીક આવીએ ત્યારે ખબર પડે છે કે બમ્પર છે। દરેક સ્પીડ બ્રેકરો ઉપર અત્યારે આપણે જોઈ શકીએ છીએ આ જ હાલત છે। આના કારણે એટલી બધી જાનહાનિઓ થતી હોય છે અને અકસ્માતો થતા હોય છે। આજે ટ્રાફિક સપ્તાહની જે વાતો મોટી વાતો કરે છે, પણ એ ખાલી માત્ર ને માત્ર લોકો પાસે વસૂલી કરવાની વસ્તુઓ છે। અકસ્માત ભોગ બને ને ભોગ થાય જ છે। અહીંયા તમે ગમે ત્યારે આવીને જોશો ને, આ સ્કૂલની સામે સ્પીડ બ્રેકર 2 આવેલા છે। અહીંની જ વાત નહીં, પણ અમે તો એવું કહીએ છીએ આખા વડોદરામાં કોઈ પણ સ્પીડ બ્રેકર પર પટ્ટા મારેલા દેખાય નહીં, કેમ કે આ કોન્ટ્રાક્ટરો છે ખાલી મલાઈ ખાવામાં જ વ્યસ્ત હોય છે અને પ્રજાના હિતમાં એ લોકો ગમે તે કશું કામ કરવા તૈયાર નથી। નથી, અકસ્માત થવાની ભય સંકેત રહે છે, પટ્ટા મારવા જોઈએ। શહેરમાં સ્પીડ બ્રેકરો પર દર વર્ષે મારવામાં જ આવે છે અને એમાં કોઈ જો જગ્યાએ ફરિયાદ કે એવું રહી જતું હોય તો એનું ધ્યાન આપણા દ્વારા જે દોરવામાં આવશે તો એ પણ અમે કવર અપ કરી લઈશું। એક તરફ વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક સપ્તાહ અને સડક સુરક્ષાની મોટી વાતો કરવામાં આવે છે, ત્યારે આ જ વહીવટી તંત્રના પાપે જે વાહન ચાલકો છે તેમના જીવ જે છે તે જોખમમાં મુકાતા હોય છે। આ વડોદરા પશ્ચિમના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, જોઈ શકાય છે કે અહીંયા શાળા આવેલી છે, પોલીસ લાઇન આવેલી છે, પરંતુ તમારી ટીવી સ્ક્રીન પર તમને આ જે બમ્પર છે તે સ્પષ્ટ નહીં દેખાય। તો જો ટીવી સ્ક્રીન પર આ બમ્પર સ્પષ્ટ ના દેખાતો હોય તો દૂરથી પૂરપાટ ઝડપે આવતો જે વાહન ચાલક છે તેના સ્પીડ બ્રેકર કેવી રીતે દેખાશે? આ જે કોન્ટ્રાક્ટર જે છે તેના દ્વારા જે એની કામગીરી છે તે પૂર્ણ કરવામાં નથી આવતી। ઉલ્લેખનીય બાબત છે કે આ દ્રશ્યો તમે જોઈ શકો છો અને અહીંયા જે ડેલી અવર જવર કરતા લોકો છે તે આ સ્પીડ બ્રેકરથી અવગત છે, પરંતુ જો કોઈ અજાણ્યો વ્યક્તિ આ વિસ્તારમાં આવે તો ચોક્કસથી અકસ્માતનો ભોગ બને। અને બીજી ગંભીર બાબત એ છે કે આ જે રસ્તો તમે જોઈ રહ્યા છો એની બિલકુલ બાજુમાં જે પોલીસ લાઇન છે તે આવેલી છે અને પોલીસ લાઇનની બિલકુલ પાછળ એક સરકારી શાળા પણ જે છે તે અહીંયા આવેલી છે, પરંતુ આ જે કોન્ટ્રાક્ટરના પાપે આજે નિર્દોષ બાળકો સહિત જે વાહન ચાલકો છે તેઓ અકસ્માતનો ભોગ બને તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।
સૌરાષ્ટ્રભરના દર્દીઓ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવતા હોય છે, ત્યારે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિતની દવાઓ પૂરી થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે। દવાઓ ખલાસ થઈ જતા દર્દીઓ હોસ્પિટલ કેમ્પસના મેડિકલમાંથી દવા લેવા મજબૂર બન્યા છે। થોડા સમય પૂર્વે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા। તે સમયે સબ સલામતના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ હાલ પરિસ્થિતિ કંઈક જુદી જોવા મળી રહી છે। ત્યારે લોકો हैरान परेशान થઈ રહ્યા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર સિવિલ હોસ્પિટલની દવા બારીએ છાશવારે અલગ અલગ દવાની અછત ઊભી કરવામાં આવે છે। લાઈનમાં ઊભા રહીને થાકી જાય, કંટાળી જાય છે, દવા આપતા જ નથી। આટલી બીમાર છું, બીપીની તકલીફ છે, ડાયાબિટીસની તકલીફ છે, કોઈ જવાબ દેતો જ નથી ને કહેવા જાય એટલે બીજા વળકા ભરીને કાઢી મૂકે। એ બેન અહીંથી જાઓ આમ, એ બેન અહીંથી જાઓ આમ, અમે જઈએ ક્યાં સાહેબ, ક્યાં જઈએ? આ સિવિલ હોસ્પિટલમાં પૂરી દવા નથી આપતા। સિવિલમાં મજબૂરી ગરીબ માણસે સરકારનો લાભ લે છે। આ લોકો સરકાર તો પહોંચા દી, આ લોકો ડોક્ટરોને એના પટ્ટાવાળા જે કાંઈ આરમો હોય અમને કોઈ લાભ મળતો નથી। દવા લોશન લખી દે તો બહારથી લખી દે, અહીંની દવા આપે એ જેવી તેવી, અડધી બહારની અડધી અંદરની। ઈડીએલ દવાઓ જે છે એ સંપૂર્ણપણે અમારી વડી કચેરી એટલે કે GMSCL તરફથી અમને સપ્લાય કરવામાં આવે છે। એ ઈડીએલ દવાઓમાં મેં આગળ જ કીધું પ્રમાણે હપ્તાવાર રિલીઝ થતી હોય છે। હવે એક હપ્તો જ્યારે રિલીઝ થઈ જાય ત્યાર પછી વચ્ચેનો હપ્તો આવે, ઘણું ખરું એ લોકો ધ્યાન રાખતા હોય છે જેથી બીજો હપ્તો અમને પહેલો હપ્તો જે ખલાસ થાય એની પહેલાં જ અમને મળી જાય। પણ એવું બને વચ્ચે કે જ્યારે વચ્ચે પુરવણી કરવી પડે ત્યારે અમે અહીંના જે સ્થાનિક પ્રધાનમંત્રી સ્ટોર જે છે એમાંથી અમે ખરીદ કરી। નર્મદા જયંતીએ નર્મદાના માંગરોળ ગામે અનોખી ઉજવણી અને નર્મદા મૈયાને 1500 ફૂટ ચૂંદડી અર્પણ કરવામાં આવી। આજે નર્મદા જયંતીએ નર્મદાના માંગરોળ ગામે નર્મદા તટે સમસ્ત ગ્રામજનો અને ભક્તો દ્વારા 1500 ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરવામાં આવી। હજારો ભક્તો 1500 ફૂટ લાંબી સાડી હાથમાં પકડી નાવડીઓ દ્વારા એને સામે કિનારા સુધી લઈ જઈ નર્મદા મૈયાને સાડી અર્પણ કરી।